સેવા ઇન્ટરનેશનલ યુકે દ્વારા ચિત્રકૂટ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા 12 દિવસીય રિક્ષા યાત્રા ચિત્રકૂટથી કચ્છના ધોરડો ટેન્ટ સિટી મુકામે તારીખ 23/12ના રોજ પૂર્ણ થયા બાદ આ 36 રિક્ષાઓ ગુજરાતભરના 36 જરૂરિયાતમંદ પરિવારોને અર્પણ કરવાનો કાર્યક્રમ આજે ભુજ ખાતે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આજે સવારે કલ્યાણ સંઘ પરિસરમાં કચ્છના સાંસદ શ્રી ચાવડા, જિલ્લા કલેક્ટર શ્રી અરોરા, સેવા યુકે એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર વેલજીભાઈ રાબડિયા, વિશ્રામભાઈ ગોરસિયાની ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે વિનોદભાઈ ચાવડાએ સેવા યુકે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આજ રોજ ભુજ મધ્યે સેવા ઇન્ટરનેશનલ અને સેવા ભારતી સંસ્થા દ્વારા એક સુંદર કાર્ય થયું છે। આજે રિક્ષાઓનો અર્પણનો કાર્યક્રમ હતો। મુખ્ય જે આ કાર્યક્રમનો આશય છે કે થોડાક દિવસો પહેલાં યુકે ઇન્ટરનેશનલ સંસ્થાના માધ્યમથી એક કાર્યક્રમ યોજાયો હતો રિક્ષા રનનો। ચિત્રકૂટ મધ્યપ્રદેશથી આ યાત્રા નીકળી હતી અને કચ્છની અંદર ધોરડો મધ્યે એનું સમાપન થયું હતું, જ્યાં મને જવાનો અવસર મળ્યો હતો। આ યાત્રાનો મુખ્ય આશય છે કે સેવાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું અને ચિત્રકૂટની અંદર એના આસપાસની અંદર 5 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે, જેના ફંડ માટે, ચેરિટી માટે આ યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રાની અંદર જેમણે પાર્ટિસિપેટ કર્યું હતું, સહયોગ કર્યો હતો, એવા બધા લોકો સામેથી ચાલી ડોનેશન પણ આપ્યું હતું। પોતે જાતે અહીંયા આવ્યા હતા, પોતે રહેવા જમવાની વ્યવસ્થા જાતે કરી હતી અને સમાજને એક મોટો દાખલો આપ્યો હતો। અને આજે 40 જેટલી જે રિક્ષાઓ છે એ આ સંસ્થાની રિક્ષાઓ હતી। એ આખા ગુજરાતના જરૂરિયાતમંદ લોકોને આજે રિક્ષા આપી છે। મારી સાથે જાદવજીભાઈ છે, સંસ્થાના એ પ્રમુખ છે। એમણે જ કીધું કે લાંબો સમય સુધી અમે એમના જેની પસંદગી કરી છે એમનો સંપર્ક કર્યો, એમના ઘરે ગયા અને વાસ્તવિક એને જરૂરિયાત છે, એમને આજે આ રિક્ષા અર્પણ કરી છે। એમના પારિવારિક અને સામાજિક જીવનમાં આ રિક્ષા એમને આર્થિક રીતે સહયોગી બને એવો ભાવ છે અને સમાજને મોટું ઉદાહરણ આજે અહીંયા પૂરું પાડ્યું છે। અમારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત આ પ્રકારની અમને પ્રેરણા આપતું હોય છે અને આજે જે છે કે આ સંસ્થાના માધ્યમથી આપણા અનેક જે કચ્છીઓ પણ ત્યાં વસે છે, મોટા પ્રમાણમાં એ કચ્છીઓ અને ભારતીયોએ સહયોગ કર્યો છે। એટલે હું આજે ખરેખર એમને અભિનંદન આપું છું અને સુંદર આ કાર્યક્રમ આજે આપણા ભુજની અંદર થયો છે। જેમને રિક્ષા મળી છે એમને અભિનંદન। સંસ્થાના પ્રમુખ શ્રી જાદવજીભાઈ, અમારા આદરણીય શ્રી નારણભાઈ વેલાણી કે જેમણે આખી આ યાત્રાની એક વ્યવસ્થા ઊભી કરી હતી અને નાની નાની એમણે ચિંતા કરી હતી અને નારણભાઈ વેલાણીએ શરૂઆતથી કરીને અંત સુધી સતત મને યાદ છે કે આ યાત્રા સફળ બને અને આવનાર સમયમાં કચ્છની અંદર પણ હમણાં જાદવજીભાઈ કીધું કે આપણે અનેક સરહદી વિસ્તારની અંદર પણ આવા સેવાના કાર્યો આ સંસ્થા કરશે એવો પણ એમણે આજે સંકલ્પ લીધો છે। વાતનો પણ કચ્છ માટે આનંદ છે। હું જાદવજી ગોરસિયા છું। સેવા ઇન્ટરનેશનલ ભારતના ટ્રસ્ટી તરીકેની મારી જવાબદારી છે। આજનો કાર્યક્રમ એ છે, લગભગ ગત મહિનાની 11 તારીખે એક તમને મીડિયાને બધાને ખ્યાલ જ હશે કે રિક્ષો યાત્રા સેવા ઇન્ટરનેશનલ યુકે દ્વારા રિક્ષો યાત્રાનું આયોજન થયું હતું। એ રિક્ષો યાત્રામાં 36 રિક્ષાઓમાં એક રિક્ષામાં 3 જણ, એવી રીતને 108 જે પાર્ટિસિપેન્ટે ભાગ લીધેલો એ લોકો આ રિક્ષો યાત્રા દ્વારા ફંડ રેઝિંગનો કાર્યક્રમ કરેલો। એટલે કે એ રિક્ષો યાત્રા પોતે જ ચલાવી, જાતે ચલાવી, ચિત્રકૂટથી કચ્છનું ધોરડો સુધી પ્રવાસ કર્યો। 12 થી 13 દિવસનો આ પ્રવાસ હતો। આ યાત્રાનો હેતુ જે પાર્ટિસિપેટ હતા એ લોકોથી જેટલું થઈ શકે એટલું, તેમજ બીજા સ્પોન્સરો ગોતી અને ફંડ એકત્રિત કરવું। એ ફંડ એકત્રિત કરી ચિત્રકૂટમાં એક નિર્માણ પામનાર
હોસ્પિટલમાં 5 કરોડ રૂપિયા જેટલું ધન એ ત્યાં આપવાનો. તેમજ જે રિક્ષો જે છે, આ જે વાહન થકી યાત્રા નીકળેલી એ રિક્ષાઓ સમગ્ર ગુજરાતમાં જે ગરીબી રેખા નીચે કે રોજગાર આપી શકાય, જેને રોજગારની જરૂરિયાત છે એવા લોકો અમે ચયનિત કરેલા. એ 36 લોકોને અમે આજે રિક્ષા અર્પણ કરવા જઈ રહ્યા છીએ. 4 દેશોમાંથી જોડાયેલા લાભાર્થીઓ પાર્ટિસિપન્ટ હતા. એમાં એક મહત્તમ યુકેના હતા, ઓસ્ટ્રેલિયાના હતા, કેન્યાના હતા અને અમેરિકાના. આમ 4 દેશોના યુવક અને યુવતીઓ જોડાયેલા હતા. આજે રિક્ષોઅર્પણનો કાર્યક્રમ છે એ આદરણીય વિનોદભાઈ ચાવડા, આપણા સાંસદશ્રી અને કલેક્ટરશ્રી એની સાથે મુખ્ય અતિથિ તરીકે હશે, એના હાથે રિક્ષો અર્પણ કરવામાં આવશે. મારું નામ દિનેશભાઈ ડાયાભાઈ પંચાલ છે. ઊંઝા તાલુકો અને ઊંઝાની બાજુમાં મકતુબર ગામ, મહેસાણા જિલ્લો, અને ત્યાંથી હું આવું છું. તો રિક્ષા તો સેવા દ્વારા જ યુકે એના દ્વારા જ મળી છે, અને એના દ્વારા મારે સેવાકીય પ્રવૃત્તિ પણ સાથે કરવાની અને મારી પોતાની રોજગારી જે મને મળવાની છે એના દ્વારા જે એ કરવાનું છે, અને કંઈ કંઈ ના સેવા પ્રવૃત્તિ કરવાની. અને મારું પોતાનું પણ એવું મત છે કે આની અંદર કમાઈ અને બચત પણ કરીને એક રિક્ષા મારા થકી આપણે બીજા જરૂરિયાતમંદને આપવી છે, એ મારો પોતાનો સંકલ્પ છે. ખુશી તો મને બહુ જબરજસ્ત થાય, કારણ કે મારા માટે તો એકદમ અલગ જ રીતે મને ખબર નથી, અને એ પ્રમાણે મારા પ્રમાણે આ બધું બની ગયું છે, અને મને એમને સેવા આપી છે. પહેલાં મારું જે છૂટક મજૂરી એટલે ફર્નિચ સુથારી કામનું ને એ બધું મારું સુથારી કામનું કામ હતું. પછી કોરોના પછી થોડી મારી જે સ્થિતિમાં મારા કોઈ પણ કાર્યકર્તાને ધ્યાનમાં આવ્યું છે અને મને આ પ્રકારે એમને સેવા આપી છે, એટલે મારે સેવા લેવાની પણ છે અને પણ આપવાની પણ છે, એટલે એવું મારું ભાવ છે.